ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. આમ કરીને અબકી બાર મોદી સરકાર બની ગઈ. બાદમાં 2019 માં પાછા આવ્યા. એમણે કીધું फिर से एक बार मोदी सरकार, फिर से एक बार मोदी सरकार, फिर से एक बार मोदी सरकार. ત્યારે આપણને હતું કે ફરી એકવાર મોદી સરકાર લઈને આવી, આપણો બધાનો ઉદ્ધાર થશે, 2 કરોડ રોજગારી મળશે, 15 લાખ રૂપિયા આપણા ખાતામાં આવશે. અને એ ફિર સે એક બાર મોદી સરકાર બની ગઈ. સાથીઓ, આપણે ફરી 2024 માં એ લોકો આપણી વચ્ચે આવ્યા. અબકી બાર 400 પાર, અબકી બાર 400 પાર, અબકી બાર 400 પાર. અને અબકી બાર 400 પાર થઈને ત્રીજી વાર પણ મોદી સરકાર આવી. શું તમને લાગે છે આતંકવાદ ખતમ થઈ ગયો? શું લાગે છે આતંકવાદ ખતમ થઈ ગયો? શું ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો? પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને મારી નાખ્યા. ચીનના લોકોને લાખ બતાવી, તમારા ખાતામાં 15 લાખ આવી ગયા. બસ આ જૂઠા વાયદાઓ, ખોખલા વાયદાઓ કરીને રાજ સત્તામાં આવેલી આ સરકાર હવે આપણને કહે છે કે 2047 માં વિકસિત ભારત બતાવીશું. 2047 માં વિકસિત ભારત બનાવવાની આજેથી વાત કરે છે. 2047 માં તમે પણ હશો કે નહીં હશો, અમે પણ હશું કે નહીં હશું, પણ 2047 ને અમે રાહ નથી જોવાના. 2027 માં તમારી સરકાર બદલી દેવાના છે.